Hello students, hope you all are doing well. See, previously આપણે corporate accounting 1 એનો unit number 4 CSR corporate social responsibility એમાં આપણે ડિસ્કસ કરતા હતા about the introductory part જેમાં અત્યારે આપણે currently જે કાંઈ પણ આપણે પેન્ડેમિક ફેસ કરીએ છીએ COVID-19 બરાબર એના વિશે જોયેલું કે એને રિગાર્ડિંગ આ લોકોએ શું આપણને પ્રોવાઈડ કરેલું છે. ફાઇન, એટ લાસ્ટ વી વર ડિસ્કસિંગ અબાઉટ ધી સ્કોપની અંદર બી આપણે સ્ટાન્ડર્ડ વાઇઝ કે જે આપણને કંપનીઝ એક્ટ ની અંદર આપેલું છે એ સ્ટાન્ડર્ડ વાઇઝ એઝ વેલ એઝ જનરલ બી જોયું કે જનરલી કઈ રીતે તમે CSR કરી શકો છો એઝ અ પાર્ટ ઓફ ધી કોર્પોરેટ હાઉસ. ફાઇન, સો એ વસ્તુ પણ આપણે જોઈ લીધી જેમાં એન્વાયરમેન્ટ ની અંદર તમે ઇમ્પ્રોવાઇઝેશન લાવી શકો છો, એનર્જી, then comes to fair business practices, products, community development, and then comes to human resources development. બરાબર, તમારા કંપનીના એમ્પ્લોઈઝ ને તમે સારી રીતે સાચવો છો તો it is also the part of the corporate social responsibility. એક વસ્તુ હું તમને સ્પેસિફાઈ કરી દઉં છું કે corporate social responsibility કોઈ સ્પેસિફિક ક્લાસને લઈને નથી હોતી, it is always in general. ફાઇન, લાઈક કે તમે ખાલી કસ્ટમર માટે જ કામ કરો છો એવું નહીં કે તમે ખાલી એમ્પ્લોઈઝ માટે જ કરો છો. If you are going for this certain kind of things, you have to go for the community development, employees development, and go for the customers betterment. ફાઇન, કસ્ટમરને તમે સારી પ્રોડક્ટ આપો એ તમામ વસ્તુ આની અંદર ઇન્વોલ્વ કરવામાં આવે છે. લેટ અસ ફોકસ ઓન ટુ ધી મીનિંગ પાર્ટ. એ મીનિંગ કે જે તમને સ્ટાન્ડર્ડ્સ ની અંદર આપેલું છે અકોર્ડિંગ ટુ 2014 રૂલ્સ આપેલો છે. લેટ્સ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. The company's CSR rules બરાબર, CSR પોલિસી ના રૂલ્સ અકોર્ડિંગ ટુ 2014 ની અંદર રૂલ નંબર 2 સબ રૂલ નંબર 1C એના અંડરમાં તમને આપેલી છે ડેફિનેશન. લેટ્સ ફોકસ ઓન ધેટ પાર્ટ. શું કહે છે તો કે પ્રોવાઇડ્સ ધી એક્ઝોસ્ટિવ ડેફિનેશન ઓફ CSR which provides that the CSR means and includes but it is not limited to. એક વસ્તુ અહીંયા હું તમને સ્પેસિફાઈ કરી દઉં છું જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ, તમારા ખાલી નોલેજ માટે કહું છું. પછી તમે મને આગળ જઈને એમ નહીં કહેતા ક્યાંય બી કે મેડમ તમે આ ભણાવ્યું તો ક્યાંય કામ નથી લાગતું. અહીંયા હું તમને ખાલી એક વસ્તુ સમજાવવા માંગુ છું કે આ લોકોએ પોતે જ સ્ટાન્ડર્ડ ની અંદર રૂલ્સમાં જ સ્પેસિફાઈ કરી દીધેલું છે. શું તો કે કંપની જે કાંઈ પણ વસ્તુ અત્યારે તમે આ જુઓ છો તો અહીંયા સુધી આ વસ્તુને તમે ઇન્ક્લુડ કરી શકો છો CSR ના મીનિંગ ની અંદર અને CSR એક્ટિવિટી ની અંદર, બટ ઇટ ઇઝ નોટ લિમિટેડ ટુ. એટલે કે એ અહીંયા સુધી સીમિત નથી, એ આનાથી પણ એક લેવલ અપ છે, આનાથી પણ એક લેવલ અપ આગળ છે. ફાઇન, સો ધેટ ઇઝ ધી થિંગ they have specified. Let's take a look into it. Projects or programs relating to activities, areas or subjects specified in Schedule 7 of the Act. See, પહેલી વસ્તુ તો એને તમને એ જ કહી દીધી કે Schedule 7 જે કાંઈ પણ કંપનીઝ એક્ટ છે એના Schedule 7 ની અંદર તમને જેટલા પણ પ્રોગ્રામ્સ ને પ્રોજેક્ટ કે જે સોશિયલ અપલિફ્ટમેન્ટ માટે કે અમુક એરિયાઝ માટે હોય છે એ તમામ વસ્તુ જો Schedule 7 ની અંદર સ્પેસિફાઈ કરેલી છે એ તમામ વસ્તુને CSR કહેવામાં આવે છે. પહેલી વસ્તુ. નેક્સ્ટ તમને શું કહે છે તો કે પ્રોજેક્ટ્સ એન્ડ પ્રોગ્રામ્સ રિલેટિંગ ટુ એક્ટિવિટીઝ અંડરટેકન બાય ધી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઓફ અ કંપની ઇન pursuance of recommendations of the CSR committee of the board as per declared CSR policy of the company subject to the condition that such policy include activities, areas or subjects specified in Schedule 7 of the Act. બરાબર, પહેલી વસ્તુ તો Schedule 7 ની દરેક એક્ટિવિટી. સેકન્ડ ની અંદર બી તમને એવું જ કીધેલું છે કે આ બધી વસ્તુ અથવા તો એવા પ્રોજેક્ટ અને પ્રોગ્રામ કે જે કંપનીના બોર્ડ મેમ્બર્સ ડિસાઇડ કરે છે કે આ વર્ષે આપણે આટલું કરશું ઇન પર્સ્યુઅન્સ ઓફ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફૂલફિલ કરવાના પર્સ્યુઅન્સ ની અંદર જો એ લોકો આ વસ્તુને ડિસ્કસ કરે છે ઓર આટલી વસ્તુ માટે જવાના છે આ વર્ષે, બરાબર, કે જે બોર્ડની અંદર ઓલરેડી તમે જ્યારે MOA અને AOA બનાવ્યું હશે, આર્ટિકલ ઓફ એસોસિએશન, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ને ત્યાં જે વસ્તુ સ્પેસિફાઈ કરેલી હશે કે we will do CSR activities regarding this, તો એ પોલિસીની અંદર જેટલી એક્ટિવિટીઝ આવતી હોય અને એ જ એક્ટિવિટીઝ સેમ એક્ટિવિટીઝ જે સ્પેસિફાઈ કરેલું Schedule 7 ની અંદર that can be included in the CSR.
એ વસ્તુ જે છે એ CSR ની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. નેક્સ્ટ આપણને આપેલું છે રિક્વાયરમેન્ટ. કંપનીઝ that are required to create CSR કમિટી. બરાબર, કઈ કંપનીએ CSR કમિટી જે છે એ બનાવવી પડે? શું કામ આપણે આ વસ્તુ લઈએ છીએ અને શું કામ આને ડિસ્કસ કરીએ છીએ એ બી હું તમને કહી દઉં. કારણ કે મેઇન રોલ છે ને અહીંયા જે છે એ CSR કમિટીઝ નો હોય છે. અને તમે જોવો તો જો એકચ્યુઅલીમાં જોવા જાવ તો કમ્પલ્ઝન અમુક લેવલની કંપનીઓ ઉપર હોય છે. આજે કોઈ કંપની 10 લાખનું ટર્નઓવર કરે છે કે કોઈ કંપની 50 લાખનું ટર્નઓવર કરે છે, they are not at all liable for the corporate social responsibility. બરાબર, તો આપણે એવી જ કંપનીને લેશું ઓબ્વિયસલી કે જે પ્રોબેબલી માર્કેટની અંદર લિસ્ટ આઉટ હશે, શેર માર્કેટની અંદર લિસ્ટેડ આઉટ હશે અને જેની નેટવર્થ લોકોની સામે મૂકી શકાય એમ છે, જેનું પ્રોફિટ લોકોની સામે મૂકવામાં આવે છે, જેનો નેટવર્થ કયો કે પછી ટર્નઓવર કયો, બરાબર, એ વસ્તુ જે છે એ પબ્લિકલી મૂકવામાં આવે છે. એ લોકો એ કંપનીઝ જે છે એને CSR કમિટીઝ જે છે એને ક્રિએટ કરવી પડશે. ફાઇન, so let us focus on to that part. Next તમને કહે છે according to section 135 of Companies Act 2013, read with the companies corporate social responsibility rules 2014. બરાબર, કંપનીઝ એક્ટના સેક્શન નંબર 135 ના રૂલ્સ 2014 અકોર્ડિંગ ટુ શું કહે છે તમને? તો કે આ ત્રણ કેટેગરીની કંપની હોય ને એ લોકોએ CSR ફૂલફિલ કરવાનું હોય છે. લોકોએ કમ્પલસરીલી CSR જે છે એ ફૂલફિલ કરવાનું છે. લેટ્સ ટોક અબાઉટ ધીસ. એવરી કંપની હેવિંગ net worth of ₹500 crore or more. દરેક કંપની કે જેની નેટવર્થ 500 કરોડ રૂપિયા કે એના કરતા વધારે છે એ તમામ લોકોએ કમ્પલસરીની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે છે એને ફૂલફિલ કરવાની જ હોય છે. ફાઇન, નેક્સ્ટ તમને કીધું છે ટર્નઓવર ઓફ ₹1000 કરોડ ઓર મોર. 1000 કરોડ અથવા તો એના કરતા વધારે જે છે એ ટર્નઓવર કોઈ કંપનીનું હોય તો એ લોકોએ પણ ફૂલફિલ કરવાની છે. હવે તમને એવું એક ક્વેશ્ચન થશે કે what is the difference between the net worth and turnover? Turnover is your total sales, total yearly sales, whereby net worth is always defined by the total capitalization divided by number of shares. Yes or no? So net worth જે છે એ તમારી અલગ વસ્તુ છે, ટર્નઓવર પણ આખી અલગ વસ્તુ છે અને નીચે તમને પ્રોફિટ કીધું છે કે a net profit of ₹5 crore or more. જે કંપની પ્રોફિટ, નેટ પ્રોફિટ, ગ્રોસ પ્રોફિટ નહીં, નેટ પ્રોફિટ 5 કરોડ અથવા તો એના કરતા વધારે કરે છે, then comes to ટર્નઓવર 1000 કરોડ રૂપિયા કરતા વધારે છે અથવા તો નેટવર્થ જે છે એ 500 કરોડ રૂપિયા વધારે, 500 કરોડ કે એના કરતા વધારે છે, તો એ ત્રણ કંપનીએ જે છે એ CSR ફૂલફિલ કરવું પડે. હવે જોઈએ શું કે છે. ડ્યુરિંગ ધ ઇમિડિયેટલી પ્રિસીડિંગ ફાઇનાન્શિયલ યર shall constitute a corporate social responsibility committee of the board consisting of 3 or more directors, out of which at least one director should be or shall be independent director. તમે જે કમિટી બનાવો છો એમાં 3 અથવા તો 3 કરતા વધારે તમારી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોવા જોઈએ ઓર બોર્ડ મેમ્બર્સ હોવા જોઈએ. એમાંથી પણ એ 3 માંથી પણ એક તો મિનિમમ એક વ્યક્તિ તો ઇન્ડિપેન્ડન્ટ, એક કરતા વધારે હોય તો ચાલશે, બટ એક વ્યક્તિ તો ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર હોવો જ જોઈએ. શું રીઝન છે આ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર જે છે એને હાયર કરવાનું? એ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર હોય ને એ અનબાયસ્ડ હોય, એનો એક પણ ઓપિનિયન બાયસ ના હોય અને તમારે અકોર્ડિંગલી જ એની સાથે કામકાજ કરવાનું છે. So that is the thing they have specified here. એ વસ્તુ આ લોકોએ કીધેલી છે તમને અહીંયા. નેક્સ્ટ શું કહે છે તો કે ડ્યુરિંગ ધી provided that where a company is not required to appoint an independent director under subsection 4 or section 149, it shall have in its corporate social responsibility committee 2 or more directors. Next તમને કીધું છે કે કઈ કંપનીએ જે છે એ કમિટી જે છે એની અંદર ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરની રિક્વાયરમેન્ટ નથી, એવું તમને સેક્શન નંબર 149 ના સબસેક્શન 4 ની અંદર કીધેલું છે કે કઈ કંપનીને CSR માટે આવું ન કરવું પડે, તો કે જે કંપનીની CSR કમિટીમાં 2 કે એના કરતા વધારે
મેઇન ડિરેક્ટર્સ હોય, મેઇન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય, એ લોકોએ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરની જરૂરિયાત છે નહીં. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે નેટવર્થ. એઝ પર સેક્શન 2 subsection 57 means that the aggregate value of the paid up share capital and all the reserves created out of the profits and securities premium account after deducting the aggregate value of the accumulated losses, deferred expenditure and miscellaneous expenditure not written off as per the audited balance sheet but does not include reserve created out of the re-evaluation of assets and return of depreciation and amalgamation. પહેલા તો અહીંયા રાઇટ બેક લખેલું છે, એનો હું તમને મતલબ સમજાવું છું. રાઇટ બેક ઓફ ડેપ્રિસિએશન. પહેલા આપણે ઉપરની વસ્તુઓ સમજી લઈએ. નેટવર્થ ની અંદર કઈ કઈ વસ્તુઓ લેવાની છે? તો કે એગ્રીગેટ વેલ્યુ ઓફ પેડ અપ શેર કેપિટલ. તમારી પેડ અપ શેર કેપિટલ જેટલી પણ હોય, બરાબર, અલ્ટિમેટલી તમે ઇશ્યુ કરેલી હશે ને એ ટાઈમ પીરિયડમાં તમને જે કાંઈ બી રિસીવ થયું હશે ને પેડ અપ થઈ ગયેલી છે એ કેપિટલ તમારે લેવાની છે, એની અમાઉન્ટ. ધેન તમને કીધું છે કે રિઝર્વ્સ ક્રિએટ આઉટ ઓફ પ્રોફિટ એન્ડ સિક્યુરિટીઝ પ્રીમિયમ. સિક્યુરિટી જે છે શેર હોય એ તમારા જો પ્રીમિયમે વેચાતા હોય તો બરાબર એ વસ્તુનું પ્રીમિયમ એઝ વેલ એઝ જે કાંઈ પણ તમારો પ્રોફિટ થયો છે એ બંને વસ્તુ ભેગી કરીને તમે એમાંથી રિઝર્વ ક્રિએટ કરો છો તો એ રિઝર્વ. ધેન કમ્સ ટુ આફ્ટર ડિડક્ટિંગ ધી એગ્રીગેટ વેલ્યુ ઓફ accumulated losses, બરાબર. આ બંને વસ્તુ જે છે એમાંથી એગ્રીગેટ લોસ, accumulated લોસ, અમુક વસ્તુમાં જે તમને લોસ થયેલો હોય એ લોસ ને માઇનસ કરવાની વાત કરે છે, ડિડક્ટ કરવાની વાત કરે છે. ધેન તમને કીધું છે deferred expenditure and miscellaneous expenditure not written off. deferred expenditure means એવા એક્સપેન્સીસ કે જે અત્યારે તમે કરેલા છે, આગળ જતા તમે યર ઓન યર એને માની વાળો છો, જેમ કે રેન્ટ હોઈ શકે, એડવર્ટાઇઝમેન્ટ ફીસ હોઈ શકે. ફાઇન. So deferred expenditure and then તમને કીધું છે miscellaneous expenditure. અમુક એવી વસ્તુઓ કે જે કહી શકાય કે મિસેલેનિયસ છે અને જેને તમે કઈ એક કોઈ કેટેગરીમાં નથી મૂકી શકતા. ફાઇન. સો એવા એક્સપેન્ડિચર કે જે રાઇટ ઓફ કરેલા નથી એને કાઉન્ટ કરવામાં આવશે. પણ એ વસ્તુ જે છે એ કઈ આ બધી વસ્તુ જે છે એ શેને ઇન્ક્લુડ નથી કરતી? તો કે રિઝર્વ ક્રિએટેડ આઉટ ઓફ રીઇવેલ્યુએશન ઓફ અસેટ. દર વખતે આપણે અસેટ જે છે એનું રીઇવેલ્યુએશન કરીએ છીએ, એમાંથી જો કોઈ રિઝર્વ ક્રિએટ થઈ છે તો એને લેવામાં આવશે નહીં. ધેન તમને કીધું છે રાઇટ બેક ઓફ ડેપ્રિસિએશન. રાઇટ બેક નામનો કોઈ કન્સેપ્ટ હોતો નથી. ફાઇન. રિટર્ન ઓફ હોય છે પછી તો એ તો રિટર્ન ઓફ તમે કેવી રીતે કરો છો તો તમારા ઉપર આધાર રાખે છે. વેઇટેડ એવરેજ થી જાઓ છો કે SLM મેથડ થી જાઓ છો ડેપ્રિસિએશન ની અંદર, સ્ટ્રેટ લાઇન મેથડ ઓર વેઇટેડ એવરેજ મેથડ, એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. ફાઇન. સો આવું કઈ રાઇટ બેક જેવો કન્સેપ્ટ હોતો નથી. there is no any right back. આપણે ઓલવેઝ જે છે એને રિટર્ન ઓફ જ કરીએ છીએ ડેપ્રિસિએશન. ફાઇન. અને અમાલ્ગમેશન ને રિલેટેડ કોઈ વસ્તુ હોય તો એને ધ્યાનમાં લેવાની હોતી નથી. નેક્સ્ટ જોઈએ શું કહે છે. તો કે તમને એક જે છે એ એક્ઝામ્પલ આપેલું છે કે કઈ કંપની જે છે એ CSR ની અંદર એને જે છે કમ્પ્લાય કરવાનું હોય છે કે નહીં. જોઈએ શું કે છે. એક્ઝામ્પલ ની અંદર તમને કીધું છે કે ABC Limited is a company with a turnover more than 1000 crores and having incurred a loss in one of the preceding 3 financial years. Will it be required to comply with the CSR? ગુજરાતીમાં કહું છું. આઈ નો કે તમને એવું લાગતું હશે કે મેડમ આ શું વાંચો છો કઈ ખબર ના પડી. ગુજરાતીમાં કહું છું. ABC Limited જે છે એનું ટર્નઓવર જે છે 1000 કરોડ રૂપિયા વધારે છે, પણ પ્રીસીડિંગ 3 years પાછલા 3 વર્ષમાંથી એક વર્ષની અંદર one of the preceding 3 financial years પાછલા 3 ફાઇનાન્શિયલ યરમાંથી એક ગમે તે એક યરની અંદર એને લોસ કરેલો છે તો શું એને CSR ની સાથે ટૂંકમાં એને કમ્પ્લાય કરવું પડે કે એને કમ્પલસરી CSR કરવું પડે? તો જો શું કે છે. ઓકે. આન્સર તમને એવો દીધો છે કે as per the section 135 subsection 1 of the act, if any one of the 3 criteria whether net worth, turnover or net profit gets satisfied, then the company is mandatorily required to comply with the CSR provisions. Hence, ABC Limited will be required to comply with the CSR based on its turnover. બરાબર. એનું કેવું એમ છે કે 3 માંથી જો કોઈ પણ કન્ડિશન એટલે કે 500 કરોડ કે એના કરતા વધારેની નેટવર્થ હોય, 1000 કે એના કરતા વધારેનું ટર્નઓવર છે, ઓર એલ્સ કે 5 કરોડ રૂપિયા કે એના કરતા વધારેનો પ્રોફિટ છે,
આ ત્રણમાંથી એક પણ કન્ડિશન જો આ વર્ષની સેટિસ્ફાઈ થાય છે તો તમારે કમ્પલસરી CSR કરવાનું રહેશે. ફાઇન, then you have to go for the compulsory CSR. એ વસ્તુ આની અંદર તમને કીધેલી છે. નેક્સ્ટ તમને કીધું છે amount of contribution towards CSR. આ દરેક વસ્તુ તમારે જ્યારે તમને પૂછાય કે કરંટ પ્રોવિઝન શું છે તો એમાં તમારે આ બધું લખવાનું આવશે. કોણે કમિટીની રિક્વાયરમેન્ટ છે, કોણે કેટલું કન્ટ્રીબ્યુશન કરવાનું છે. ફાઇન, લેટ્સ ટોક અબાઉટ ધીસ. The board of every company shall ensure that company spends in every financial year at least 2% of average net profit. બરાબર 2% જે છે એ નેટ પ્રોફિટના તમારે દેવાના હોય છે. 2% of net average profits of the company made during 3 immediately preceding financial years in pursuance of CSR policy. એવરેજ પ્રોફિટની વાત કરીએ છીએ. પાછલા 3 વર્ષનું પ્રોફિટ માની લો કે 3 લાખ રૂપિયા થાય છે તો 3 લાખ ભાગ્યા 3 લાખ આવ્યું એને ગુણ્યા 2%, તો એના 2% તમારે CSR માં દેવાના હોય છે. આ એક નાનું એવું મેં તમને એક્ઝામ્પલ આપ્યું, એટલા માટે નાનું એક્ઝામ્પલ આપ્યું કે તમે સમજી શકો. પછી જો હું તમને એવું મોટું બધું એક્ઝામ્પલ આપીશ કરોડો લાખોની કિંમતમાં તો તમને સમજાશે નહીં. પણ હા, એક વસ્તુ હું તમને કહી દઉં કે આ એવરેજ નેટ પ્રોફિટ જે છે એના 2% લાખો કરોડોમાં હોય છે. કારણ કે 500 કરોડ રૂપિયાની કંપની જે છે, 1000 કરોડ રૂપિયાની કંપની તમે જો જોવા જાઓ તો તમને લાખની અંદર અમાઉન્ટ મળશે. Yes or no? So that is the thing they have provided. તો CSR પોલિસી અકોર્ડિંગ ટુ તમારે પાછલા 3 વર્ષનો જે કાંઈ પણ તમને પ્રોફિટ થયો છે બરાબર એનો એવરેજ કાઢીને એના જેટલા પર્સન્ટેજ એના જેટલા અમાઉન્ટ આવે એના 2% તમારે દેવાના છે. નેક્સ્ટ તમને કીધું છે પ્રોવાઇડેડ ધેટ ધી કંપની શેલ ગિવ preference to the local area and areas around it where it operates for spending the amount earmarked for CSR activities. Yes. અહીંયા તમને એક વસ્તુ કીધી છે કે ગિવિંગ પ્રેફરન્સ, તમારે કઈ વસ્તુને CSR માં પ્રેફરન્સ આપો તો કે જે જગ્યાએ તમે ઓપરેટ થાવ છો ને એના આજુબાજુના એરિયાને તમે પ્રેફરન્સ આપો, એ લોકોના અપલિફ્ટમેન્ટ માટે કામકાજ કરો. બરાબર, કઈ વસ્તુ કેવી રીતે તમારે પૈસા દેવાના તો કે ઇયરમાર્ક એટલે ડેલિગેટેડ ઓર ડિવાઇડ ઓર વી કેન સે ધેટ ધ ડિવોટેડ અમાઉન્ટ કે જે તમે દેવાના છો એઝ અ પાર્ટ ઓફ ધી CSR ટુ ધી સોસાયટી. તો બની શકે તો તમે એવું પણ કરી શકો કે તમારે આ જેટલી બી અમાઉન્ટ વધે છે વધતી નથી બટ જેટલી બી અમાઉન્ટ તમે અલોકેટ કરી છે એઝ અ પાર્ટ ઓફ ધી CSR એ તમે ત્યાં લોકલ એરિયાઝને જે છે એ બેનિફિટ થવા માટે હેલ્પફુલ રહ્યો. બરાબર, સો એ એક વસ્તુ જે છે તમે કીધી છે. નેક્સ્ટ તમને કીધું છે કે પ્રોવાઇડેડ further that if the company fails to spend such amount the board shall in its report specify the reason for not spending the amount. કોઈ એવો એક્સેપ્શનલ કેસ આવે છે ને કંપની જે છે CSR નથી કરી શકતી, in that case બોર્ડ મેમ્બર્સ જે છે એ બોર્ડ મીટિંગની અંદર લખીને સ્પેસિફાઈ કરીને સિગ્નેચર કરીને આપવું પડે કે why they human go for the CSR, એ લોકો શું કામ જે છે એને CSR એક્ટિવિટી નથી કરેલી. And so that is the thing they are trying to tell us. Next તમને કીધું છે companies may build CSR capacities of their own personnel as well as those of upliftment agencies to institutions with establishment track records of and least 3 financial years. બરાબર, શું કહે છે તો કે તમે તમારા હ્યુમન રિસોર્સિસ તમે તમારી કંપની જે છે ને ઘણી વખત એવું કરતી હોય પોતાના એમ્પ્લોઈઝ જે છે એના માટે એક ફેસિલિટીઝ ક્રિએટ કરે એના માટે CSR કેપેબિલિટીઝ ક્રિએટ કરે. બરાબર, તો એ વસ્તુ જે છે એને તમે મૂકી શકો છો અને ટ્રેક રેકોર્ડ પણ રાખી શકો છો કે અમે આટલા પૈસા જે છે એ એઝ અ પાર્ટ ઓફ ધી હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ કરેલા છે. ફાઇન, આગળ શું કહે છે એ જુઓ. But such expenditure, including expenditure on administrative overheads, shall not exceed 5% of total CSR expenditure of the company in a financial year. એટલે કે તમે પહેલી વસ્તુ તો ઈ કહેવામાં આવે છે કે એડમિન એક્સપેન્સીસ જેટલા ટકા હોય બરોબર એ ટકા પ્રમાણે તમારે લેવાનું હોય, પણ એડમિન એક્સપેન્સ 5% કરતા એક્સીડ ન થઈ જવું જોઈએ અને આ વસ્તુ જે છે એ એડમિન એક્સપેન્સીસમાં નાખવામાં આવશે. તો એ તમારા જે કંઈ પણ નેટ જે વસ્તુઓ છે એના 5% કરતા વધારે એક્સપેન્સ થવો જોઈએ નહીં. બરાબર, તો એ એક વસ્તુ તમને જે છે અહીંયા કીધેલી છે.
નેક્સ્ટ જોઈ લઈએ એક એક્ઝામ્પલ શું કે છે તો કે XYZ લિમિટેડ ઇઝ અ લિસ્ટેડ કંપની having turnover of 12 crores during the financial year 2017-18. The CSR committee of board of the company formulated and recommended a CSR project which was approved by the board. The company finalized project under its CSR initiatives which require funds at 5% of average net profit of the company for last 3 preceding years. Nil such excess expense will be counted in subsequent financial year as a part of CSR expenditure. Please advise. એક વસ્તુ હું તમને અહીંયા કહી દઉં કે આ ઇન્ફોર્મેશનમાં શું કહેવા માંગે છે બરાબર કે એવું છે કે ભાઈ લિસ્ટેડ કંપની કે જેનું એક XYZ લિમિટેડ કંપની હતી કે જેનું ટર્નઓવર 1200 કરોડ રૂપિયાનું હતું હવે એ લોકોએ શું કર્યું તો કે એક CSR કમિટીએ ફોર્મ્યુલેટ કરીને પ્રોજેક્ટ મૂક્યો BOD પાસે અને BOD જે છે એને એ પ્રોજેક્ટ જે છે એને અપ્રૂવ કર્યો પણ હવે થાય છે એવું કે એ ઇનિશિયેટિવ જે તમે લ્યો છો એ 5% ફંડ માંગે છે તમારા નેટ એવરેજ પ્રોફિટમાંથી છેલ્લા 3 વર્ષના પ્રોફિટની એવરેજ જે નીકળે છે એમાંથી 5% પ્રોફિટ માંગે છે ફાઇન સો આવું એક્સેસ એક્સપેન્સીસ જે છે સબસિક્વન્ટ યરમાં એટલે કે આવનારા યરની અંદર તમે રાઇટ ઓફ કરી શકશો કે નહીં કે આવનારા વર્ષના તમે CSR તરીકે કન્સિડર કરી શકશો કે નહીં એ એડવાઇસ તમારે આપવાની છે તો જોઈએ શું કે છે તો કે in terms of section 135(5) of the Companies Act 2013 the board of every company to which section 135 is applicable shall ensures that company spends in every financial year at least 2% of average net profit of the company made during 3 immediate financial years in pursuance of CSR policy. There is no provision for carry forward of excess expenditure to the next years. The words used in section are at least. Therefore, any expenditure over 2% would be considered as voluntarily highly spending. બરાબર હાઈ સ્પેન્ડિંગ કહેવાનો મતલબ એવો છે કે દરેક કંપની કે જે કંપનીઝ એક્ટ 2013 ના સેક્શન નંબર 135 સબસેક્શન 5 નો ભાગ છે બરાબર એ દરેક કંપની કમ્પલસરી જે છે એ 2% દેવાના હોય છે પણ તમે CSR ના પાર્ટ તરીકે 2% કરતા વધારે એક્સપેન્ડિચર કરો છો તો નહીં તો એને CSR માં કન્સિડર કરવામાં આવે તમારો વોલન્ટરી એક્સપેન્સ છે અને નહીં તો એને આગળના કોઈ વર્ષોની અંદર ટ્રાન્સફર કરવામાં આવે બરાબર સો આ વસ્તુ ક્યાં લખેલી છે તો કે સેક્શન નંબર 135 સબસેક્શન નંબર 5 so this is all about the amount contribution towards CSR બરાબર આપણે આ સેશનની અંદર ઘણી બધી વસ્તુઓ જોઈ લીધી કે ભાઈ કઈ કંપનીઝ જે છે એને કમિટી ફોર્મ કરવી પડે છે અને કઈ કંપનીઝ જે છે એને કેટલા પર્સન્ટેજ કન્ટ્રીબ્યુશન આપવાનું હોય છે ઇન ધી CSR પાર્ટ ફાઇન બાકીનું જે કાંઈ પણ છે એ વસ્તુ જેમ કે ડ્યુટીઝ તમને આપેલી છે બોર્ડ કમિટીઝની એ આપણે કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું અત્યારે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ સો મચ